નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ભાગ 1. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 માં જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયમાં પહેલો દાખલો અને બીજો દાખલો જોઈ ગયા. હવે આજે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 3 થી શરૂઆત કરીશું. મિત્રો, પ્રશ્ન 3 થી શરૂઆત કરીએ આપણે. ધ્યાનથી પેજ નંબર 31 પર ત્રીજો દાખલો છે, જોતા રહેજો બધા. ક્વેશ્ચન નંબર 3. બરાબર વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે રકમ વાંચીશું. વિસ્મય, અભિજીત અને કુનાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. બરાબર. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે ₹30,000 નફો આવે છે. અભિજીતના ભાગે કેટલો આવે છે નફો? ₹30,000 નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. અહીંયા કોની કમિશન છે મિત્રો? મેનેજરના કમિશનની ગણતરી કરવાના છે. તે પહેલા આપણે એક નાનકડી ગણતરી કરી લઈએ. ધ્યાનથી જોજો. સૌપ્રથમ આપણે ઉપર લખીશું પેઢીનો કુલ નફો. બરાબર. એમાંથી બાદ આપણે કરવાનું શું છે? તો કમિશન. હવે એ બાદ કરતા જે રકમ વધે, જે આપણે અહીંયા લખીશું તેને આપણે કહીશું વહેંચણી પાત્ર નફો, અથવા બીજા શબ્દમાં ચોખ્ખો નફો અથવા વધતો નફો. આવા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. બરાબર. અહીંયા પેઢીનો કુલ નફો લખવાનો, એમાંથી કમિશન બાદ કરવાનો, અને કમિશન બાદ કર્યા પછી જે નફો વધે એ ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે, માટે તેને આપણે વહેંચણી પાત્ર નફો અથવા ચોખ્ખો નફો કહીશું. બરાબર. એક વસ્તુ યાદ રાખજો કે પેઢી ડાયરેક્ટ ભાગીદારોને નફો વહેંચી દેતી નથી. પેઢી હંમેશા નફામાંથી તે પેઢીનો જે ખર્ચ થયો હોય એ ખર્ચને બાદ કર્યા પછી જે નફો વધે એ ભાગીદારો વચ્ચે વહેંચતા હોય છે. બરાબર. જોઈએ દાખલાની અંદર કેટલા ટકા કમિશન છે મિત્રો? તો 10% કમિશન. એટલે આપણે અહીંયા લખીશું 10% કમિશન. બરાબર. વહેંચણી પાત્ર નફો હંમેશા કેટલા ટકા હોય? તો 100% હોય. બરાબર. એ આપણે ગઈકાલે પણ જોઈ ગયા છે. હવે આપણે જો વહેંચણી પાત્ર નફો 100% હોય, કમિશન 10%, તો પેઢીનો કુલ નફો કેટલા ટકા હશે? તો 110%. કેટલો? 110% એ પેઢીનો નફો કહેવાય. બરાબર. હવે ધ્યાનથી જોતા રહેજો. આમાં શું કહેવામાં આવ્યું છે મિત્રો? અભિજીતના ભાગે ₹30,000 નફો આવે છે. અભિજીતના ભાગે કેટલો નફો આવે છે? ₹30,000 નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં તમે ધ્યાનથી જોયું હોય તો એ દાખલામાં પેઢીનો કુલ નફો પણ આપવામાં આવ્યો નથી અને વહેંચણી પાત્ર નફો પણ આપવામાં આવ્યો નથી. તે છતાં પણ એક ભાગીદારને નફો મળી જાય છે. એટલે એનો અર્થ શું થાય કે પેઢીનો વહેંચણી પાત્ર નફો અમુક હશે. આ વહેંચણી પાત્ર નફો છે એ વહેંચણી પાત્ર નફો ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવ્યો હશે. બરાબર ને? હંમેશા ભાગીદારોને જે નફો મળે એ કયો નફો મળશે? વહેંચણી પાત્ર નફો છે એ એને મળશે. બરાબર. તો જોઈએ આપણે અહીંયા કેટલા ભાગીદારો છે. અહીંયા તો જોઈએ, અહીંયા લખીશું વિસ્મય, અભિજીત અને કુનાલ. આમ 3 ભાગીદારો છે જેમનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેટલું છે? કે 3:2:4 છે. બરાબર. હવે આ 3 ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ છે હંમેશા નફો નુકસાનના પ્રમાણમાં વહેંચાય. બરાબર. તો જો અંદર ધ્યાનથી કોનો નફો આપી દીધો છે? અભિજીતના ભાગે ₹30,000 નફો આવે છે. એટલે કે અભિજીતના ભાગે કેટલા લખીશું? અહીંયા ₹30,000 નફો લખી કાઢશું. એનો અર્થ શું થાય કે પેઢીના અંદર અમુક વહેંચણી પાત્ર નફો અહીંયા હશે. એ કેટલો હશે તે દાખલામાં આપવામાં આવ્યો નથી. હવે એ વહેંચણી પાત્ર નફો કોને વહેંચવામાં આવ્યો હશે? તો વિસ્મય, અભિજીત અને કુનાલમાંથી માત્ર અભિજીતના ભાગે ₹30,000 નફો આવે છે. બરાબર. તો હવે આપણે શું કરીશું અહીંયા? તો વિદ્યાર્થી મિત્રો, મેનેજરના કમિશનની ગણતરી કરવાની છે. તો મેનેજરનું કમિશન હંમેશા નફા ઉપર આપવામાં આવે છે, પરંતુ અહીંયા પેઢીનો નફો પણ નથી આપવામાં આવ્યો અને વહેંચણી પાત્ર નફો પણ નથી આપવામાં આવ્યો. એનો અર્થ શું થાય? જો બેમાંથી કોઈ પણ એક નફો હોય તો આપણે
અને જો વહેંચણી પાત્ર નફો આપણને મળી જાય તો વહેંચણી પાત્ર નફો મળે તો કેટલા લઈશું આપણે 10/100 લઈશું, બરાબર ને? તો મિત્રો અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને એક નાનકડો ક્લુ અંદર મળી જશે. કયો? તો જો અભિજીતનો કેટલો નફો છે? 2/30,000 રૂપિયા નફો છે. જો અહીંયા વિસ્મયનો નફો આપણે શોધી કાઢીએ અને અહીંયા કુનાલનો નફો શોધી કાઢીશું તો ત્રણે ત્રણના નફાનો સરવાળો કરીએ તો આપણને વહેંચણી પાત્ર નફો મળી જાય. અને વહેંચણી પાત્ર નફો મળે તો મેનેજરનું કમિશન પણ આપણને મળી જાય. અને વહેંચણી પાત્ર નફો હોય તો 10/100 આપણે 100 લઈ શકીએ, બરાબર ને? તો આપણે શોધી શકીએ. કઈ રીતે શોધી શકીએ? તો જો અહીંયા 2 ભાગે અભિજીતનો નફો 30,000 હોય તો 3 ભાગે વિસ્મયનો નફો કેટલો? આવી રીતે પદ બનાવીને તમે દાખલો ગણી શકશો. એ જ રીતે 2 ભાગે ₹30,000 અભિજીતનો નફો હોય તો 4 ભાગે કુનાલનો નફો કેટલો? તો એવી રીતે આપણે શોધીએ. ધ્યાનથી જોતા રહેજો બધા. અહીં સૌપ્રથમ આપણે લખીશું કોનું? અભિજીતનું. તો અહીં લખવાના 2 ભાગે અભિજીત નો નફો રૂપિયા કેટલા છે? 30,000, બરાબર? માટે હવે કોનું શોધવાનું છે? તે વિસ્મયનું. તો વિસ્મયનું 3 ભાગ છે, બરાબર ને? તો 3 ભાગે વિસ્મયનો નફો કેટલો? તો 3 ભાગે વિસ્મયનો નફો રૂપિયા કેટલા? બરાબર? આવી રીતે પદ મૂકીને આપણે વિસ્મયનો નફો શોધી શકીએ. તો એના માટે આપણે ક્રોસ ગુણાકાર કરીશું. 30,000 ગુણ્યા 3 ભાગ્યા 2, બરાબર? 30,000 ગુણ્યા 3/2 તો કેટલા આવશે? તો જો અહીંયા 30,000 ગુણ્યા 3 કરીશું તો કેટલા આવશે? 90,000. 90,000 ભાગ્યા 2 કરશું તો અહીંયા આવશે 45,000 રૂપિયા. કેટલા રૂપિયા આવ્યા છે મિત્રો? 45,000. કોનો નફો મળ્યો? તો જો 3 ભાગે વિસ્મયનો નફો કેટલો? તો 45,000 રૂપિયા આપણને વિસ્મયનો નફો અહીંયા મળી ગયો છે, રાઈટ? હવે એ જ રીતે આપણે કુનાલનો નફો પણ શોધી શકીએ કે 2 ભાગે 30,000 નફો તો 4 ભાગે કેટલા? તો નીચે આપણે પદ લખીશું. શું લખીશું? 2 ભાગે અભિજીત નો નફો ₹30,000 માટે કુનાલનો ભાગ કેટલો છે? 4. તો 4 ભાગે કુનાલ નો નફો રૂપિયા કેટલા? શું કરશું હવે? ક્રોસ ગુણાકાર. 30,000 ગુણ્યા 4 ભાગ્યા 2 એટલે અહીંયા લખીશું. આપણે નીચે લખીએ. ચાલો 30,000 ગુણ્યા 4/2 તો કેટલા આવશે? જો 30,000 ગુણ્યા 4 કરીશું તો 1,20,000. 1,20,000 ભાગ્યા 2 કરીશું તો અહીંયા આવશે 60,000 રૂપિયા. તો 60,000 રૂપિયા નફો કોનો મળી ગયો આપણને? તો કુનાલનો મળી ગયો છે, બરાબર? તો ધ્યાન દીજો અહીંયા. હવે ત્રણે ત્રણ ભાગીદારનો નફો આપણને મળી ગયો છે. 45,000, 30,000 અને 60,000. આ ત્રણે ત્રણના નફાનો સરવાળો કરીએ એ નફો કયો કહેવાય? વહેંચણી પાત્ર નફો. કારણ કે વહેંચણી પાત્ર નફો હંમેશા ભાગીદાર વચ્ચે વહેંચવામાં આવે છે. તો ભાગીદારનો નફો આપણને મળી ગયો છે, વહેંચાઈ ગયો છે. તો એનો સરવાળો કરીશું તો આપણને વહેંચણી પાત્ર નફો મળી જશે. તો નીચે લખીશું અહીંયા આપણે હવે શું લખશું? માટે લખવાનું કુલ વહેંચણી પાત્ર નફો, બરાબર? કયો કયો નફો સરવાળો કરવાનો આપણે? 45,000, 30,000 અને 60,000. તો 45,000 પ્લસ 30,000 પ્લસ 60,000. તો આ ત્રણે ત્રણના નફાનો સરવાળો તમે કરશો તો કેટલો સરવાળો આવશે વિદ્યાર્થી મિત્રો? તો એનો સરવાળો આવશે 1,35,000. આ 1,35,000 રૂપિયા એ વહેંચણી પાત્ર નફો આપણને અહીંયા મળી જાય છે, બરાબર? હવે વહેંચણી પાત્ર નફો આપણને મળી ગયો છે એ 100% નફો કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોશો તો આપણે દાખલામાં શાની ગણતરી કરવાની છે? દાખલામાં મેનેજરના કમિશનની ગણતરી કરવાની છે. અને મેનેજરને કમિશન તમે નફાના ઉપર આપી શકો, ક્યાં તો પેઢીના નફા ઉપર, ક્યાં તો વહેંચણી પાત્ર નફો અથવા ચોખ્ખા નફા પર આપી શકો છો. બેમાંથી એક નફો આપણને મળવો જોઈએ. જો પેઢીનો નફો હોય તો પેઢીના નફા ગુણ્યા 10/110 લેવાશે.
પરંતુ વહેંચણી પાત્ર નફો અથવા ચોખ્ખો નફો આપણને મળી ગયો છે તો એ 100% છે માટે 10 ના છેદમાં કેટલા લઈશું આપણે 100 લઈશું તો આપણે લખીશું અહીંયા હવે માટે મેનેજરનું કમિશન તો મેનેજરનું કમિશન નફા ઉપર આપીશું તો ₹1,35,000 ગુણ્યા કેટલા ટકા તો 10% કમિશન આપવાનું છે રાઈટ તો જો અહીંયા 10% એટલે 10 ના છેદમાં 100 કરીશું કારણ કે વહેંચણી પાત્રનો પછી એટલે 100 લીધા છે તો કેટલા આવશે મિત્રો 13,500 આ આપણું આવી ગયું છે મેનેજરનું કમિશન બરાબર આ રીતે તમારે દાખલા ગણવાનો આવો જ દાખલો એક ઉદાહરણમાં પણ તમને આપવામાં આવ્યો છે બરાબર હવે આપણે દાખલા નંબર કયો જોવા જઈ રહ્યા છે ચોથો દાખલો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોતા રહેજો ચોથો દાખલો છે તે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 4 એક વસ્તુ યાદ રાખવાનું મિત્રો કે ભાગીદારને નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં જ વહેંચવામાં આવે છે શું ભાગીદારને નફો હંમેશા નફો નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે જો નફા નુકસાનનું પ્રમાણ આપવામાં આવ્યું ન હોય તો શોધવું પડે અને ત્યારબાદ નફો વહેંચવામાં આવે છે જોઈએ એવો જ એક દાખલો છે અહીંયા આપણને આપવામાં આવ્યો ચોથો દાખલો રાજકુમાર કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે કોનું નફા નુકસાનનું પ્રમાણ તો જો અહીંયા લખીશું આપણે નફા નુકસાનનું પ્રમાણ શું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે બરાબર તો 15:10:9 એટલે કેટલા તો જો 15 ને 10 કેટલા થશે 25 અને 25 ને 9 કેટલા થશે તો 34 એટલે કુલ ભાગ કેટલો કહેવાય 34 કહેવાય બરાબર તો જો આ 15 ભાગ કોનો છે પહેલું નામ છે રાજકુમાર એને નફામાં 15 ના છેદમાં 34 મળશે કેમ 34 કે કુલ ભાગ 34 છે 34 માંથી 15 ભાગ રાજકુમારના એ જ રીતે 34 માંથી 10 ભાગ કૌશિકના અને 34 માંથી 9 ભાગ શર્માના છે બરાબર ખ્યાલ આવશે તમને બધાને એટલે એનો અર્થ એવો થાય કે અહીંયા 15 ના છેદમાં 34 જેમ 10 ના છેદમાં 34 જેમ 9 ના છેદમાં 34 કહેવાય બરાબર આ નફા નુકસાનનું પ્રમાણ આપણને દાખલામાં આપી દેવામાં આવ્યું છે આગળ જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 69000 રૂપિયા થયો હોય પેઢીનો નફો કેટલો છે 69000 રૂપિયા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો અહીંયા પેઢીનો નફો આપણને આપવામાં આવ્યો છે પેઢીનો નફો કેટલા રૂપિયા આપવામાં આવ્યો છે રૂપિયા 69000 બરાબર 69000 રૂપિયા આપવામાં આવ્યો છે તો શું લખ્યું છે અંદર દરેક ભાગીદારને મળતો નફો શોધો શું દરેક ભાગીદારને મળતો નફો શોધો દરેક ભાગીદાર એટલે રાજકુમાર કૌશિક અને શર્મા આ ત્રણે નફો કેટલો મળે એટલે કે પેઢીનો નફો જે 69000 રૂપિયા છે આ ત્રણે ભાગીદારને વહેંચી દેવું પડે અને આ પેઢીનો જે નફો છે 69000 રૂપિયા એ ભાગીદાર વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવું પડે જે ઉપર લખવામાં આવ્યું છે બરાબર જો આ નફા નુકસાનનું પ્રમાણ દાખલાની અંદર આપવામાં આવ્યું ન હોત તો એને ત્રણે સરખે હિસ્સે નફો નુકસાન વહેંચી દેવામાં આવતે બરાબર ઓકે આગળ જોઈશું આપણે ત્રણે ભાગીદારને નફો વહેંચી દઈશું પહેલું નામ શું છે રાજકુમાર તો લખવાનું રાજકુમારને મળતો નફો બરાબર તો રાજકુમારને મળતો નફો પહેલું રાજકુમારનું બીજું કૌશિક ત્રીજું શર્માનો નફાનો ભાગ છે બરાબર તો કુલ નફો પેઢીનો કેટલો છે 69000 રૂપિયા છે આ 69000 રૂપિયાની અંદર રાજકુમારનો ભાગ કેટલો તો જો 15 ના છેદમાં 34 હવે 15 ના છેદમાં 34 કેમ લખાય તમને ખબર પડી જોઈએ 15 10 અને 9 નો સરવાળો 34 થાય એટલે કે કુલ ભાગ કેટલો 34 તો 34 ભાગમાંથી 15 ભાગ કોને મળે રાજકુમારને એટલે 15 ના છેદમાં 34 લખ્યા છે ઓકે આગળ હવે આપણે જોઈશું કેટલો નફો મળશે 69000 ગુણ્યા 15 ના છેદમાં 34 તમારે બધાએ કેલ્સી લઈને કરવાનું થશે તો કેટલો નફો મળશે વિદ્યાર્થી મિત્રો તો 30000 રૂપિયા અહીંયા આવશે કેટલા આવશે મિત્રો 30000 રૂપિયા 30000 અહીંયા લખીશું આપણે
જે રાજકુમારને નફો મળે કેવી રીતે 34 નું 68 થશે એટલે 2000 ગુણ્યા 15 એટલે 15 નું 30000 બરાબર આગળ ત્યાર પછી કોનું નામ છે કૌશિક તો આપણે શું લખીશું નામ હવે કૌશિકને મળતો નફો શું કૌશિકને મળતો નફો કેટલો છે એ આપણે જોઈએ તો કૌશિકને મળતો નફો બરાબર પેઢીનો નફો છે કુલ 68000 આ 68000 પેઢીના નફામાં કૌશિકનો ભાગ કેટલો તો બીજા નંબર પર કૌશિક છે 10 એટલે 10 ના છેદમાં 34 એ કૌશિકનો ભાગ છે એટલે લખીશું નીચે બરાબર તો 68000 ભાગ્યા 10 68000 ગુણ્યા 10 છેદમાં 35 સોરી 34 છે એટલે ભાગાકાર કરો તો તમને આવડી જશે 34 નું 68 અને 2000 ગુણ્યા 10 કરશું તો કેટલા આવશે રૂપિયા 20000 એ કૌશિકને મળતો નફો કહેવાશે હવે કોણ બાકી રહ્યું છે તો શર્મા તો અહીંયા લખીશું આપણે હવે શર્માને મળતો નફો શર્માને સામાન્ય નફો મળશે તો પેઢીનો નફામાં ભાગ મળે તો પેઢીનો નફો છે કેટલો 68000 ગુણ્યા શર્માનો ભાગ 9 છે 9 એટલે 34 માંથી 9 મળે ને શર્માને એટલે 9 ના છેદમાં 34 આપણે લખીશું બરાબર હવે 68000 ગુણ્યા 9 ના છેદમાં 34 તમારે બધાય કરવાનો તો 34 ને અહીંયા જો 68 છે એટલે 34 નું 68 તો 34 ઉડી જાય તો 2000 ગુણ્યા 9 રહેશે 9 નું 18000 રૂપિયા થશે તો લખીશું અહીંયા 18000 રૂપિયા આ રીતે પ્રશ્ન નંબર 4 કમ્પ્લીટ થાય છે શું લખ્યું છે પ્રશ્ન નંબર 4 ની અંદર કે દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધવાની છે તો દરેક ભાગીદાર જો રાજકુમાર કૌશિક અને શર્મા ત્રણે ત્રણ ભાગીદારોને નફામાં ભાગ કેટલો મળે છે એ અહીંયા આપી દેવામાં આવ્યું છે શોધી કરવામાં આવ્યું છે પણ એક વસ્તુ ફરીથી આપણે જોઈએ આગળનો દાખલો તે પહેલા એક મગજમાં વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ભાગીદારને હંમેશા નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચવામાં આવે ભાગીદારને હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે પરંતુ જો દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપવામાં આવ્યું ન હોય તો આપણે સરખે હિસ્સે વહેંચવું પડે પરંતુ જો નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું કહે તો શોધવું પડશે આપણે બરાબર જો શોધવા માટે કોઈ વાક્ય રચના આપી હોય તો હવે આપણે આગળનો દાખલો જોઈશું દાખલા નંબર 5 બહુ અગત્યનો દાખલો છે ધ્યાનથી જોતા રહેજો શું દાખલો છે પાંચમા દાખલાની રકમ વાંચીશું આપણે મહિતાને પંડ્યા કરતા 4 ગણો શું શબ્દ છે મિત્રો 4 ગણો એટલે ગુણ્યા 4 5 ગણો એટલે ગુણ્યા 5 2 ગણો એટલે ગુણ્યા 2 સમજી ગયા એ જ રીતે અડધો ભાગ એટલે 1/2 ત્રીજો ભાગ એટલે 1/3 ચોથો ભાગ એટલે 1/4 આ વસ્તુ તમારે યાદ રાખવાનું બરાબર તો જોઈએ અહીંયા શું લખ્યું છે અહીંયા મહિતાને પંડ્યા કરતા 4 ગણો અને બાજપાઈને મહિતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે બરાબર આગળ વર્ષના અંતે પેઢીનો નફો રૂપિયા 87000 થયો હોય 87500 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો હવે આ દાખલામાં પણ શું છે વિદ્યાર્થી મિત્રો તો આ દાખલામાં પણ દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધવાની છે અને નફો આપવામાં આવ્યો છે 87500 એનો અર્થ એવો થાય કે આ 87500 નફો આ ત્રણે ત્રણ ભાગીદાર વચ્ચે વહેંચવાનો છે ને વહેંચવા માટે આપણને શું જોઈએ નફા નુકસાનનું પ્રમાણ શું દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે તો ના નફા નુકસાનનું પ્રમાણ આપવામાં આવ્યું નથી પરંતુ કયા ભાગીદારને કેટલો નફામાં ભાગ મળશે તે અંગેની વાક્ય રચના આપી છે અને તેના પરથી આપણે નફા નુકસાનનું પ્રમાણ શોધવું પડશે બરાબર તો જોઈએ આપણે સૌથી પહેલા શું લખીશું મહિતાના પંડ્યા કરતા 4 ગણો નફો મળે તો વાક્ય રચના લખીએ છીએ જલ્દી જોઈએ મહિતાને પંડ્યા કરતા 4 ગણો ત્યાર પછી શું લખ્યું છે ધ્યાન દીજો ત્યાર પછી લખ્યું છે બાજપાઈને મહિતાના હિસ્સાનો અડધો ભાગ શું શબ્દ છે બાજપાઈને મહિતાના હિસ્સાનો અડધો ભાગ બરાબર આ
રીતે મળે છે। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી એટલે ઘણા વિદ્યાર્થી ભૂલ કરી લાગશે કે જ્યારે નફા નુકસાનનું પ્રમાણ આપવામાં આવ્યું ન હોય તો ત્યારે સરખી હિસ્સે નફો નુકસાન વહેંચવું। એ વાત સાચી છે, પરંતુ અહીંયા નફો નુકસાન સરખી હિસ્સે આપણે નહીં વહેંચી શકીએ। એનું કારણ શું? કારણ કે અહીંયા બે વાક્ય રચના આપી છે કે મહેતાને પંડ્યા કરતા 4 ગણો નફો મળે છે અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે। એટલે કોને નફામાં કેટલો ભાગ મળશે તે વાક્ય રચના આપી છે અને તેના પરથી આપણે નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું થાય છે। ઓકે, તો ક્લિયર બધાને? તો ધ્યાનથી જો અહીંયા એક સાઈડ પર વાક્ય રચના કેટલા ભાગીદારો છે? તો મહેતા, પંડ્યા અને બાજપાઈ, અહીંયા 3 ભાગીદારો છે। તો જોજો અહીંયા હવે બધા કોને કેટલો નફામાં ભાગ મળે છે એ તમારે બધાએ વિચારવાનું છે। જો અહીં શું લખ્યું છે? મહેતાને પંડ્યા કરતા 4 ગણો। હવે તમે વિચારો કે 4 ગણો ભાગ કોને મળે છે, મહેતાને કે પંડ્યાને? વિચારો બધા। તો જો અહીં વાક્ય રચના મહેતાને 4 ગણો, શબ્દ શું લખ્યો છે? મહેતાને 4 ગણો, પંડ્યા કરતા, એટલે એનો અર્થ શું થાય? આ 4 ગણો નફો કોને મળશે? મહેતાને। વાંચો ફરીથી, મહેતાને પંડ્યા કરતા 4 ગણો, મહેતાને 4 ગણો નફો મળે છે। જો એ વાક્ય રચના મહેતાને 4 ગણો, એટલે મહેતાને 4 ગણો નફો મળશે એટલે અહીંયા 4 મહેતામાં। ઓકે, ગણો એટલે ગુણ્યા, ગુણ્યા 4। ઓકે, આગળ જો હવે બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ, અહીંયા અડધો ભાગ મળે છે। કોને મળે છે? જો બાજપાઈને અડધો ભાગ, શું વાક્ય રચના છે મિત્રો? અહીંયા બાજપાઈને કેટલો મળશે? અડધો ભાગ મળશે, મહેતાના હિસ્સાનો અડધો ભાગ। ઓકે, ક્લિયર બધાને? અડધો ભાગ એટલે 1/2, બરાબર? ઓકે, તમે ધ્યાનથી જોશો તો 3 ભાગીદારમાંથી મહેતાને કેટલો ભાગ મળશે? 4 ગણો આપી દેવામાં આવ્યું છે। બાજપાઈને કેટલો ભાગ મળશે? તો અડધો ભાગ મળશે, એ પણ આપી દેવામાં આવ્યું છે। પરંતુ પંડ્યાને કેટલા રૂપિયા કેટલો ભાગ મળે છે દાખલામાં વાક્ય રચના આપી નથી। તો જ્યારે કોઈ ભાગીદારને કેટલો નફામાં ભાગ મળશે એ ન આપવામાં આવ્યું હોય તો એ ભાગીદારનો ભાગ ધારી લેવો। શું? એ ભાગીદારનો નફામાં ભાગ કેટલો મળશે એ ધારી લેવો। હવે કેટલા રૂપિયા ધરવાના? તો 1 રૂપિયો। કેટલા? 1 રૂપિયો ધરવાનો। તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ। કોને નફામાં ભાગ નથી મળતો એવું કીધું? તો પંડ્યાને। તો આપણે અહીંયા લખીશું, ધારો કે પંડ્યાનો હિસ્સો કેટલા રૂપિયા? રૂપિયા 1 છે, બરાબર? સમજી ગયા બધા વિદ્યાર્થી મિત્રો? ધારો કે પંડ્યાનો હિસ્સો કેટલો? 1। શા માટે રૂપિયા 1? પંડ્યાને કેટલા રૂપિયા ભાગ મળે છે કીધું નથી, એટલે એ જે ભાગીદારનો નફામાં ભાગ ન કીધો હોય તેનો ભાગ ધારી લેવો। ધારો કેટલા રૂપિયા ધરવાના? 1 રૂપિયો ધરવાનો। ઓકે, ક્લિયર? હવે બાકીનાનું આપણે શોધી કાઢશું। પહેલું વાક્ય પકડો, મહેતાને પંડ્યા કરતા 4 ગણો, એટલે હવે અહીંયા લખીશું માટે મહેતાનો હિસ્સો। તો મહેતાનો હિસ્સો કેટલો છે? પંડ્યાનો હિસ્સો 1 રૂપિયો। તો મહેતાનો હિસ્સો કેટલો? તો મહેતાને 4 ગણો નફો મળે છે। જોજો અહીંયા મહેતાને 4 ગણો, કોના 4 ગણા? વાક્ય રચના પર ભાર મૂકજો। મહેતાને પંડ્યા કરતા 4 ગણા, મહેતાને 4 ગણા મળે છે પણ કોના કરતા? પંડ્યા કરતા 4 ગણા। એટલે વાક્ય રચના વાંચો, પંડ્યા કરતા 4 ગણા, કોના કરતા 4 ગણા? પંડ્યા કરતા 4 ગણા, એટલે પંડ્યાના 4 ગણા। શું? પંડ્યાના 4 ગણા। તો પંડ્યાનો ભાગ કેટલો છે? જો અહીંયા લખેલો રૂપિયો 1। તો પંડ્યા કરતા 4 ગણા, એટલે પંડ્યાનો એક ભાગ લખ્યો, તેના 4 ગણા કરવાના। તો 4 ગણા એટલે 4, તો 4 એટલે 4 કરીશું તો આપણને 4 મળશે। મહેતાનો હિસ્સો 4। આગળ જોઈશું બાજપાઈ। જો અહીં શું લખ્યું છે? બાજપાઈનો હિસ્સો। વિદ્યાર્થી મિત્રો, બાજપાઈનો હિસ્સો વાક્ય રચના પર ફરીથી એકવાર ભાગ તમારે મૂકવો પડશે। તો બાજપાઈને કેટલો ભાગ મળે? અડધો ભાગ મળે છે। બાજપાઈને અડધો ભાગ મળે છે। તો કોના કરતા? તો વાક્ય રચના વાંચો, મહેતાના હિસ્સાનો અડધો ભાગ। અડધો ભાગ કરવાનો છે। શું? અડધો ભાગ કરવાનો છે। તો કોના અડધા ભાગ? મહેતાના હિસ્સાનો અડધો ભાગ। વાક્ય રચના વાંચો, મહેતાના હિસ્સાનો અડધો ભાગ કરવો। તો મહેતાનો હિસ્સો કેટલો? તો જો અત્યારે લખ્યું છે 4, બરાબર ને? મહેતાના હિસ્સાનો અડધો ભાગ, તો મહેતાનો હિસ્સો 4, એનો અડધો ભાગ એટલે ગુણ્યા 1/2
2 4 1 4 અને 4 ભાગ્યા 2 કરો તો કેટલા આવશે 2 આવશે ઓકે તો જો અહીંયા પંડ્યાનો 1 મહેટાનો 4 અને બાદબાઈનો 2 છે બરાબર આના પરથી આપણે નફા નુકસાનનું પ્રમાણ શોધી શકીએ તો હવે અહીંયા શું લખશું આપણે લખવાનું અહીંયા નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કોનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ શોધવાનું છે તો મહેતા જેમ પંડ્યા જેમ બાજપાઈ બરાબર તો મહેતાનું કેટલું છે જો 4 લખો 4 જેમ પંડ્યાનું કેટલું છે 1 અને બાજપાઈનું કેટલું છે તો જો બાજપાઈના 2 વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદમાં કંઈ આપવામાં આવ્યું નથી જો છેદ આપવામાં આવ્યો હોય તો છેદ સરખા કરીને નફા નુકસાનનું પ્રમાણ શોધો બરાબર તમામ છેદ સરખા હોવા જરૂરી છે હવે જો અહીંયા મહેતા પંડ્યા અને બાજપાઈ કુલ કેટલા થાય 4 ને 5 5 ને 2 7 એટલે કે કુલ ભાગ છે 7 બરાબર તો 7 ભાગમાંથી મહેતાને 4 મળે 7 માંથી 1 ભાગ પંડ્યાને અને 7 માંથી 2 ભાગ બાજપાઈને એટલે એનો અર્થ એવો થાય કે 4 ના છેદમાં 7 મહેતાનો ભાગ 1 ના છેદમાં 7 ભાગ પંડ્યાનો અને 2 ના છેદમાં 7 ભાગ બાજપાઈનો થાય ઓકે ક્લિયર બધાને હવે આપણે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ શોધી કાઢ્યું છે અને નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં શોધાય તો નફા નુકસાનનું પ્રમાણ આપણને મળી ગયું છે તો આના પરથી દરેક ભાગીદારને મળતી નફાની રકમ હવે આપણે શોધી કાઢશું લખવાનું નફાની વહેંચણી બરાબર નફાની વહેંચણી કોને કરવાની છે તો મહેતા પંડ્યા અને બાજપાઈ તો લખવાનું નામ મહેતા પંડ્યા અને બાજપાઈ બરાબર તો પેઢીનો નફો ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચશો તો પેઢીનો નફો દાખલામાં કેટલો આપવામાં આવ્યો છે 87500 તો જો અહીંયા લખીશું 87500 એ પેઢીનો નફો છે તો આ પેઢીના નફામાં મહેતાનો ભાગ કેટલો તો જો મહેતાનો ભાગ કેટલો છે 4 ના છેદમાં 7 બરાબર ને તો 87500 ગુણ્યા 4 ના છેદમાં 7 તમે કરશો તો ભાગાકાર કરો બધા કેટલા આવશે તો તમારે બધાએ લખવાનું છે કેટલા આવશે અહીંયા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલો ભાગ આવશે 50000 રૂપિયા આવશે કેટલા 50000 રૂપિયા એટલે અહીં લખીશું રૂપિયા 50000 ઓકે ક્લિયર બધાને આગળ પંડ્યા તો પંડ્યાની નફામાં ભાગ સામા નફો કોનો નફો તો પેઢીના નફામાં ભાગ તો પેઢીનો નફો ફરીથી લખો 87500 ગુણ્યા પંડ્યાનો ભાગ કેટલો છે જો 1 ના છેદમાં 7 બરાબર કેટલા આવશે 87500 ગુણ્યા 1 ના છેદમાં 7 તમે કરશો તો 12500 આવશે કેટલા રૂપિયા 12500 બધાએ કેલ્સી લઈને કામ કરવાનું થશે બરાબર આગળ બાજપાઈ તો બાજપાઈને પણ નફામાં ભાગ મળશે 87500 એ પેઢીનો નફો આ પેઢીના નફામાં બાજપાઈનો ભાગ કેટલો 2 એટલે 2 ના છેદમાં 7 બરાબર 7 કેવી રીતે ખબર છે ને 4 ને 5 ને 5 ને 2 7 થશે તો 2 ના છેદમાં 7 કરીશું તો 87500 ગુણ્યા 2 છેદમાં 7 તમારે બધાય કરવાનું છે તો કેટલા આવશે રૂપિયા 25000 રૂપિયા અહીંયા આવશે ઓકે ક્લિયર બધાને રૂપિયા 25000 ઓકે આવી રીતે દરેક ભાગીદારને મળતા નફાની રકમ આપણે શોધી શકીએ છીએ બરાબર ક્લિયર બધાને હવે આગળ જોઈશું આપણે ઓકે વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો આપણે જોઈશે તે પહેલા આપણે એક કામ કરીએ એક ઉદાહરણમાં પણ એવો દાખલો છે બરાબર પણ હું તમને આવો જ એક દાખલો એક્સ્ટ્રા કરાવી દઉં તો
તો જેથી તમને વધારે ખ્યાલ આવશે બરાબર. તો જોઈએ આપણે એક દાખલો. એક્સ્ટ્રા દાખલો આપણે કરાવીએ. રકમ બોર્ડ પર લખું છું, ધ્યાનથી જોજો તમે બધા. એક્સ્ટ્રા લખીએ પ્રેમને સ્નેહના હિસ્સાનો અડધો ભાગ ત્રીજો ભાગ. કેટલો? ત્રીજો ભાગ. અને મમતાને સ્નેહના હિસ્સાનો અડધો ભાગ મળે છે. આગળ જો વર્ષના અંતે પેઢીનો નફો ₹22,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. ચાલો હવે આ દાખલો આપણે જોઈએ. તમે ધ્યાનથી જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા રકમ બરાબર શું લખ્યું છે? પ્રેમને સ્નેહના હિસ્સાનો ત્રીજો ભાગ. એટલે સૌથી પહેલા આપણે વાક્ય રચના લખશું. અહીંયા પ્રેમને સ્નેહના હિસ્સાનો ત્રીજો ભાગ. આગળ મમતાને સ્નેહના હિસ્સાનો અડધો ભાગ. કોને? મમતાને સ્નેહના હિસ્સાનો અડધો ભાગ. તો લખીશું આપણે મમતાને સ્નેહના હિસ્સાનો અડધો ભાગ. આ દાખલામાં પણ નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી, પરંતુ સરખી હિસ્સે વહેંચી નહીં કરવાનું. કારણ કે સરખી હિસ્સે શા માટે ન વહેંચી શકીએ? કારણ કે કોને કેટલો નફામાં ભાગ મળશે એ વાક્ય રચના છે, એના પરથી નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું. ત્યારબાદ પેઢીનો નફો નફા નુકસાનના પ્રમાણમાં દરેક ભાગીદારને આપણે વહેંચી શકાય. આગળ વાંચો. જો વર્ષના અંતે પેઢીનો નફો કેટલો છે? 22,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. તો શોધીએ આપણે. તો જો અહીંયા પ્રેમને કેટલો હિસ્સો મળે? તો પ્રેમને ત્રીજો ભાગ. શબ્દ શું છે? પ્રેમને કેટલો ભાગ મળે છે? પ્રેમને ત્રીજો ભાગ. એટલે કે ત્રીજો ભાગ એ પ્રેમને મળશે બરાબર. જો અહીંયા પ્રેમને સ્નેહના હિસ્સાનો ત્રીજો ભાગ. બરાબર, પ્રેમને ત્રીજો ભાગ. એ જ રીતે મમતાની વાત કરીએ તો મમતાને સ્નેહના હિસ્સાનો અડધો ભાગ મળે છે. મમતાને કેટલો ભાગ મળે? અડધો ભાગ મળે. કોના હિસ્સાનો? તો સ્નેહના હિસ્સાનો અડધો ભાગ એને મળશે બરાબર. તો અહીંયા આપણે એક વસ્તુ અહીંયા લખીએ મિત્રો, જલ્દી કોણ કોણ છે? તો પ્રેમ, સ્નેહ અને મમતા. કોને કેટલો ભાગ મળે છે? તો લખીએ આપણે પ્રેમને ત્રીજો ભાગ. ત્રીજો ભાગ એટલે ગુણ્યા 3. આગળ મમતાને અડધો ભાગ. અડધો ભાગ એટલે 1/2 બરાબર. હવે સ્નેહને કેટલો ભાગ મળે છે એની વાક્ય રચના દાખલામાં આપવામાં આવી નથી. તો આપણે શું કરીશું? જેનો ભાગ આપવામાં આવ્યો નથી તેનો ભાગ આપણે ધારી લેવું. કેટલા રૂપિયા ધારવાના? ₹1 બરાબર. તો લખીશું અહીંયા ધારો કે સ્નેહનો હિસ્સો ₹1 છે. ચાલો સ્નેહનો હિસ્સો મળી ગયો. એના પછી પ્રેમ અને મમતાનો શોધી કાઢીએ. માટે પ્રેમનો હિસ્સો. ચાલો પ્રેમનો હિસ્સો કેટલો? પ્રેમનો હિસ્સો કેટલો? ત્રીજો ભાગ. કોનો ત્રીજો ભાગ? તો સ્નેહના હિસ્સાનો ત્રીજો ભાગ. વાક્ય રચનામાં ભાર મૂકો. સ્નેહના હિસ્સાનો ત્રીજો ભાગ. ત્રીજો ભાગ કરવાનું છે તો કોનો ત્રીજો ભાગ કરવાનું? સ્નેહના હિસ્સાનો ત્રીજો ભાગ. તો સ્નેહનો હિસ્સો કેટલો? ₹1. એનો ત્રીજો ભાગ. વિદ્યાર્થી મિત્રો એક ભૂલ થઈ છે. અહીંયા ત્રીજો ભાગ એટલે 1/3 આવશે. સોરી. ઓકે. આગળ પ્રેમ અહીંયા શું લખ્યું છે? સ્નેહના હિસ્સાનો ત્રીજો ભાગ.
એટલે સ્નેહનો હિસ્સો 1 એનો ત્રીજો ભાગ આપણે કરીશું તો 1/3 બરાબર તો 1 એકા 1/3 એટલે 1/3 આવશે અહીંયા આગળ હવે મમતાનો હિસ્સો તો મમતાનો હિસ્સો કેટલો અડધો ભાગ કોનો અડધો ભાગ કરવાનો વાક્ય વાંચો સ્નેહના હિસ્સાનો અડધો ભાગ કરવાનો છે પણ સ્નેહના હિસ્સાનો અડધો ભાગ કરવાનો છે તો સ્નેહનો હિસ્સો કેટલો તો 1 ગુણ્યા અડધો ભાગ એટલે 1/2 1 એકા 1/2 એટલે આવશે 1/2 ઓકે ક્લિયર બધાને હવે આના ઉપરથી આપણે નફા નુકસાનનું પ્રમાણ આપણે શોધવાનું થશે તો વાક્ય રચના લખીશું અહીંયા નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ હવે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપણે શોધવાનું છે કોનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ તો પ્રેમ સ્નેહ અને મમતા તો અહીં નામ લખીશું આપણે પ્રેમ જેમ સ્નેહ જેમ મમતા બરાબર તો જો અહીંયા પ્રેમનું કેટલું આવ્યું છે હિસ્સો 1/3 જેમ સ્નેહનું કેટલું છે તો 1 સ્નેહનું 1 છે છેદમાં કઈ નથી એટલે આપણે છેદમાં 1 લખીશું જેમ મમતાનું કેટલું છે તો 1/2 વિદ્યાર્થી મિત્રો અગાઉના દાખલામાં તમે ધ્યાનથી જોશો તો છેદમાં નથી આપ્યું એટલે ડાયરેક્ટ આપણે 4 ને 5 ને 2 7 એટલે 4/7 1/7 અને 2/7 ટૂંકમાં દરેકના છેદ કેવા છે સરખા અહીંયા આ દાખલામાં દરેકના છેદ અલગ છે એટલે કે છેદ સરખા નથી જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ની અંદર છેદ સરખા ન હોય તો આપણે એને છેદને સરખા કરવા પડે ને છેદને સરખા કરવા માટે આપણે શું લેવું પડે લસા લેવું પડશે તો લસા કોનો લેશું 3 1 અને 2 છેદનો લસા લઈશું આપણે તો અહીંયા ધ્યાન દીધો તો બધા અહીંયા દરેક વિદ્યાર્થી આપણે લસા લઈશું 3 1 અને 2 એનો લસા લઈશું તો ઓકે 3 કયા ઘડિયામાં આવશે તો 3 ના એટલે 3 * 3 1 નો 1 જ 3 ના ઘડિયામાં 2 નહીં આવે તો 2 થા મૂકો અહીંયા હવે 2 વડે 1 1 2 કેટલા આવ્યા 3 અને 2 અવયવ પડ્યા છે તો 3 * 2 કેટલા કરશું તો 3 * 2 એટલે 6 લસા આવ્યો આપણો લઘુત્તમ સામાન્ય અવયવ એટલે લસા કેટલો આવ્યો 6 આવ્યો છે તો હવે આપણે શું કરવાનું છેદમાં જે સંખ્યા છે એને એટલા એકમ વડે આપણે ગુણવાનું છે કે જેને કારણે આપણો લસા 6 છે એટલો આવી જશે ઓકે તો 3 ને આપણે કેટલા વડે ગુણીશું 3 ને આપણે 2 વડે ગુણીશું તો 6 આવશે ઓકે 1 ને કેટલા વડે ગુણીશું 6 વડે તો 6 આવશે અને 2 ને કેટલા વડે ગુણીશું 3 વડે જો અહીંયા 3 * 6 1 * 6 એટલે 6 અને 2 3 6 થશે ઓકે બધાને ક્લિયર હવે શું કરીશું અહીંયા તો તમે ધ્યાન દીજો આપણે જે રાઉન્ડમાં મૂકેલી સંખ્યા છે તેને આપણે અંશ વડે ગુણીશું એટલે કે 2 એકા 2 જેમ 6 એકા 6 જેમ 3 એકા 3 હવે જો નીચે 3 * 6 6 * 6 3 * 6 છેદ સરખા થઈ ગયા એટલે લખવાની જરૂર નથી ઓકે 2 જેમ 6 જેમ 3 આપણું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આવે છે હવે ધ્યાન દીજો 2 ને 6 8 8 ને 3 11 કેટલા થયા 8 ને 3 11 થયા એટલે 2/11 જેમ 6/11 જેમ 3/11 કહેવાય હવે આ નફા નુકસાન વહેંચણીના પ્રમાણ ઉપરથી આપણે નફાની વહેંચણી કરીશું દરેક ભાગીદારને મળતી નફાની રકમ આપણે શોધીશું ધ્યાનથી જોતા રહેજો શું લખીશું અહીંયા નફાની વહેંચણી ઓકે કોને નફાની વહેંચણી કરવાની છે તો પ્રેમ સ્નેહ અને મમતા ઓકે નફાની વહેંચણી કરવી હોય તો નફો આપણો કેટલો છે દાખલાની અંદર તો ધ્યાનથી જો અહીંયા પેઢીનો નફો 22000 રૂપિયા છે તો 22000 પેઢીના નફામાં પ્રેમનો હિસ્સો કેટલો તો 2 એટલે કે 2/11 બરાબર તો કેટલા આવશે 11 * 22 બરાબર એટલે છે અહીંયા તમે 22000 * 2/11 પણ તમે કરી શકો છો તો કેટલા આવશે 4000 રૂપિયા 4000 એ પ્રેમનો નફાનો ભાગ આગળ ફરીથી પેઢીનો નફો 22000 ગુણ્યા જો અહીંયા સ્નેહનો હિસ્સો કેટલો છે તો 6 એટલે કે 6/11
11 તો કેટલા આવશે? 11 દુ 22 ને 2 6 દુ 12 રૂપિયા 12000 એ શ્રેણીનો હિસ્સો અહીંયા શ્રેણીનો નફામાં ભાગ આપણને મળી ગયો છે. હવે મમતા 22000 જે નફો પેઢીનો નફો છે એમાં મમતાનો ભાગ કેટલો છે? 3/11 11 દુ 22 એટલે 2 3 6000 રૂપિયા આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીંયા દાખલો કમ્પ્લીટ થાય છે. બરાબર. હવે આપણે તમારે બધાએ હોમવર્કમાં શું કરવાનું છે એ હું તમને જણાવી દઉં. ઓકે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 3 4 અને 5 તમારે હોમવર્કમાં કરવાનું થશે. બરાબર. કયું? ઉદાહરણ નંબર 2 ઉદાહરણ નંબર એક મિનિટ અહીંયા આપણે ઉદાહરણ નંબર 4 ઉદાહરણ નંબર 5 અને ઓકે આજ કરવાના રહેશે. તમારે ઉદાહરણ નંબર 4 અને 5 કરવાનું થશે. બરાબર. આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડિયોમાં આગળ ફરીથી દાખલા કરીશું આપણે. તમારે આટલું હોમવર્કમાં કરવાનું થશે.